નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા વિડીયોમાં. અને આજે આપણે કંડક્ટરના જે જીએસઆરટીસીને લગતા જે પ્રશ્નો છે એમના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. અને આપણે દરરોજ મિત્રો વિડીયો લઈને આવતા હોઈએ છીએ, તો આપણે કંડક્ટરનો વિડીયો રોજ નાખવાના છીએ. તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો અંત સુધી જોજો. અહીંયા સૌથી પહેલો પ્રશ્ન છે કે જીએસઆરટીસીનું પૂરું નામ શું છે? તો જીએસઆરટીસીનું પૂરું નામ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. બીજો પ્રશ્ન છે, જીએસઆરટીસીની સ્થાપના ક્યારે થઈ હતી? તો જીએસઆરટીસીની સ્થાપના 1 મે 1960. પછી જીએસઆરટીસીનું મુખ્ય મથક કયો આવેલું છે? તો એ છે અમદાવાદ. કયો આવેલું છે? અમદાવાદ. ચોથો પ્રશ્ન છે, જીએસઆરટીસી કયા અધિનિયમ હેઠળ કાર્ય કરે છે? તો રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950. પછી પાંચમો, જીએસઆરટીસીનો મુખ્ય હેતુ શું છે? તો કે સુરક્ષિત અને સસ્તી જાહેર પરિવહન સેવા આપવી. પછી છઠ્ઠો, કંડક્ટરની મુખ્ય ફરજ શું છે? તો મુસાફરોને ટિકિટ આપવી અને ભાડું વસૂલવું. ટિકિટ આપ્યા વગર ભાડું લેવું યોગ્ય છે? તો નહીં, તે યોગ્ય નથી. મુસાફરીને ટિકિટ ક્યારે આપવી જોઈએ? તો ભાડું લીધા પછી તરત જ. કંડક્ટરે મુસાફરો સાથે કેવો વ્યવહાર રાખવો? તો કે નમ્ર અને શિષ્ટ. બસમાં ધૂમ્રપાન કરવાની મંજૂરી છે? તો નહીં. બસમાં ઓવરલોડિંગ કરવું યોગ્ય છે? તો એનો પણ જવાબ આવશે નહીં. મુસાફરની ફરિયાદ કેવી રીતે નોંધવી? તો નિયમ મુજબ ફરિયાદ ક્યાં નોંધવી? નોંધપોથીમાં. ક્યાં નોંધવી? નોંધપોથીમાં. પછી આગળનો પ્રશ્ન છે 13મો, બસ સમયસર ચલાવવાની જવાબદારી કોની છે? બસ સમયસર ચલાવવાની જવાબદારી કોની છે? તો ડ્રાઈવર અને કંડક્ટર બંનેની. કોની ભાઈ? ડ્રાઈવર અને કંડક્ટર બંનેની છે. પછી કંડક્ટરે યુનિફોર્મ કેમ પહેરવું જોઈએ? તો નિયમ મુજબ ફરજ દરમિયાન, બરાબર, જે દિવસે તે નોકરી પર આવ્યા હોય તે દિવસે એમને ડ્રેસ પહેરવો ફરજિયાત છે. ટિકિટ મશીનનો ઉપયોગ શા માટે થાય છે? તો ટિકિટ જારી કરવા માટે, એટલે કે ટિકિટ કાઢવા માટે. મુસાફરને બાકી રકમ આપવી જરૂરી છે? તો કે હા. 20 રૂપિયા ભાડું, 19 રૂપિયા ભાડું થયું હોય, બરાબર, અને જો મુસાફરે 20 રૂપિયાની ટિકિટ 20 રૂપિયા આપ્યા હોય તો એને 1 રૂપિયો આપવો જરૂરી છે. બસમાં પ્રથમ સારવાર કીટ હોવી જોઈએ? તો હા, પ્રાથમિક સારવાર માટેની કીટ હોવી જોઈએ. આગ લાગે તો સૌપ્રથમ શું કરવું? તો મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા જોઈએ. જીએસઆરટીસી રાજ્યની કઈ સંસ્થા છે? તો જાહેર પરિવહન નિગમ. બસમાં મુસાફરોની સલામતીની જવાબદારી કોની છે? તો કે ડ્રાઈવર અને કંડક્ટર બંનેની છે. કંડક્ટરે ફરજ દરમિયાન ઓળખપત્ર રાખવું જોઈએ? તો કે હા. ટિકિટ વગર મુસાફરી કરવી યોગ્ય છે? તો નહીં, તે યોગ્ય નથી. મુસાફરને યોગ્ય માહિતી આપવી કોની ફરજ છે? તો કંડક્ટરની. બસમાં સ્વચ્છતા જાળવવી શા માટે જરૂરી છે? તો મુસાફરોની સુવિધા અને આરોગ્ય માટે. જીએસઆરટીસીનો મુખ્ય આવક સ્ત્રોત શું છે? તો કે મુસાફર ભાડું. બસ સ્ટોપ સિવાય બસ રોકવી જોઈએ? તો કે નિયમ મુજબ જો લોકલ બસ હોય તો તે બસ સ્ટોપ સિવાય ઊભી રહે, અને જો એક્સપ્રેસ હોય તો તે ઊભી રહે નહીં. મુસાફર સાથે ગેરવર્તન કરવું યોગ્ય છે? તો કે નહીં. કંડક્ટરે દૈનિક હિસાબ કોને આપવો જોઈએ? તો સંબંધિત ડેપો અધિકારીને. કોને આપવો જોઈએ? સંબંધિત ડેપો અધિકારીને. અકસ્માત થાય તો કંડક્ટરે શું કરવું? તો મુસાફરોને મદદ કરવી અને અધિકારીઓને જાણ કરવી. છેલ્લો, જીએસઆરટીસીનું સૂત્ર શું છે? તો કે સુરક્ષિત
નિયમિત અને વિશ્વસનીય પરિવહન સેવા. જો મિત્રો આજે આપણે આ 30 પ્રશ્નોની આપણે ચર્ચા કરી. જો આ પ્રશ્નો તમને પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.